સુરતમાં મેટ્રોના કામને લઈ પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે એક હંગામી જાહેરનામું બહાર પાડ્યું છે। 22 નવેમ્બર શનિવારે રાત્રે 10 વાગ્યાથી 24 નવેમ્બર સોમવારે સવારે વહેલી 4 વાગ્યા સુધી પર્વત પાટિયાથી ખરવરનગર રોકડિયા હનુમાન 4 રસ્તા તરફ જતા રોડ ફ્લાયઓવર પર તમામ પ્રકારના વાહનોની અવરજવર તથા પગપાળા જવા સામે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। 9 કિલોમીટર 25 મિનિટમાં પહોંચાય છે તે બ્રિજ બંધ કરાતા 53 મિનિટમાં 19 કિલોમીટરનો ચક્રાવો હવે વાહન ચાલકોને થશે। જો કે મેટ્રોનું કામકાજના કારણે કોઈ આકસ્મિક ઘટના ન બને તે હેતુથી સુરક્ષાના ભાગરૂપે રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે। વૈકલ્પિક રૂટ તરીકે હાઈવે તરફથી આવતા વાહનો રેશમા સર્કલથી ડિંડોલી થઈ ઉધના નવસારી મેઇન રોડથી એરપોર્ટ તરફ જઈ શકશે। પરત પાટિયાથી રિંગ રોડ થઈ સ્ટેશન કે એરપોર્ટ તરફ જઈ શકાશે। પરત પાટિયાથી આવતા વાહનો કબૂતર સર્કલથી ડાબે ટર્ન લઈ તથા આઈમાતા તરફથી આવતા વાહનો સીધા વલ્લભ ચોકથી ડુંભાલ ઉધના રેલવે બ્રિજ પર જઈ શકશે। લિંબાયત સમ્રાટ સ્કૂલથી આપણે જે ખરવરનગર જંકશન તરફ જે રોડ આવે છે ત્યાં અંજના ઓવરબ્રિજ ઉપર મેટ્રોનું જે સ્ટ્રક્ચર લાગેલું છે એ જે કન્સ્ટ્રક્ટિવ વર્ક હતું એ પૂરું થયું છે, એટલે હવે એનું જે સ્ટ્રક્ચર છે એ ઉતારવાનું છે અને કોઈ એક્સિડન્ટ ન બને અને સલામતીભરી રીતે એને ઉતારી શકાય એના માટે 24 કલાકનો મેટ્રો તરફથી ટાઈમ માગવામાં આવેલો હતો, જેથી કરી અને આમ નાગરિકને ઓછામાં ઓછી તકલીફ પડે એના ધ્યાનમાં રાખી અને શનિવારે આજે રાત્રે 10 વાગ્યાથી લઈ અને રવિવારે આખો દિવસ અને સોમવારે વહેલી સવારના 4 વાગ્યા સુધી આ સમ્રાટનગર સ્કૂલથી ખરવરનગર તરફ જે રસ્તો આવે છે એ એક રસ્તો બંધ કરવામાં આવેલો છે। ડાયવર્ઝનમાં એવું છે કે જે ભારે વાહનો છે, મોટા વાહનો, એને અમે એવી અપીલ કરીએ છીએ કે પર્વત પાટિયાથી અથવા તો કાંગારૂ સર્કલથી ગોડાદરા થઈ સાઈ પોઈન્ટ થઈ અને અંદરના વિસ્તારમાં જઈ શકે છે। જે નાના વ્હીકલો છે એ કેશવનગર સર્કલથી અથવા તો સમ્રાટનગર સર્કલથી લિંબાયત બાજુ અને ઉધના દરવાજાના જે રિંગ રોડ બાજુ જઈ શકે છે। આ સિવાયના જે વાહનો છે એ લોકોએ અગાઉથી પોતાનો રસ્તો નક્કી કરી અને ડાયવર્ઝન લેવાનું રહેશે, જેથી છેક નજીક આવ્યા પછી એ ટ્રાફિકમાં ફસાય નહીં। કેમેરામેન મુન્ના મલબારી સાથે ધરતી પટેલ, S24 ન્યૂઝ, સુરત।